આજે હું જે કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું એ સામાન્ય નથી, એ રહસ્યમય છે અને એટલો ગૂંચવણ ભર્યો કે પોલીસ પણ ચકરાઈ ગઈ હતી. આ કેસમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન આવ્યા કે સત્ય શું છે એ કોઈ સમજી જ શક્યું નહીં. તારીખ હતી 2 ઓક્ટોબર 2012. જગ્યા પુણે. એક 19 વર્ષની યુવતી પોતાના જન્મદિવસની પાર્ટીમાં જાય છે અને બીજી સવારમાં એની લાશ મળે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે એના શરીરમાં અતિશય દારૂ હતો અને એના મૃત્યુનું કારણ દારૂની ઓવરડોઝ અને હાર્ટ એટેક હતું. પણ અહીંથી કહાની વળાંક લે છે. એના શરીરમાં એક પુરુષનું હૃદય મળ્યું. હા, તમે સાચું સાંભળ્યું. એક યુવતીના શરીરમાં મર્દનું દિલ. પાર્ટીમાં હાજર રહેલા 17 લોકોના DNA ટેસ્ટ થાય છે, પણ એક પણ વ્યક્તિ દોષિત સાબિત થતી નથી. આખરે કેસ પહેલા ક્રાઇમ બ્રાન્ચને અને પછી CBIને સોંપવામાં આવે છે. આજનો વિડિયો માત્ર એક મોત નથી, પણ એક એવો રહસ્ય છે જે આજ સુધી ઉકેલાયો નથી. આ છે ભારતની સૌથી પેચીદી મર્ડર મિસ્ટ્રી, સનમ હસન મર્ડર કેસ. જો તમે આ વિડિયો ખોલ્યો છે તો અંત સુધી જરૂર જુઓ. કહાની શરૂ કરતા પહેલા વિડિયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો તાકી આવી દરેક સચ્ચી કહાની સૌપ્રથમ તમારા સુધી પહોંચે. આ કહાની શરૂ થાય છે મહારાષ્ટ્રના પુણેમાં રહેતી સનમ હસન નામની યુવતીથી. ઉંમર ફક્ત 19 વર્ષ. ફેશન ડિઝાઇનિંગનો કોર્સ સેકન્ડ યરની વિદ્યાર્થી. પરિવાર મુંબઈમાં રહેતો. માતા પિતા અને એક મોટો ભાઈ. પૈસાની કોઈ અછત નહોતી, પણ સનમ પોતાના પગ પર ઊભી થવા માંગતી હતી, એટલે મુંબઈ છોડીને પુણે આવી. અહીં ભણતર સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતી. મુંબઈના ફિનિક્સ કોમ્પ્લેક્સમાં એલ્ડો શોરૂમમાં કામ કરતી અને સાથે ફૂટબોલ પ્લેયર પણ હતી. અર્થાત સનમ દરેક ફિલ્ડમાં આગળ વધી રહી હતી. માતા પિતા પણ એની પર ગર્વ કરતા અને વારંવાર પુણે મળવા આવતા. 2 ઓક્ટોબર 2012 જન્મદિવસ. આ દિવસે સનમનો જન્મદિવસ હતો. માતા પિતા મુંબઈથી આવી સંપૂર્ણ દિવસ સાથે વિતાવે છે, ફરે છે, હોટેલમાં જમવાનું કરે છે. એ જ દિવસે સનમ માતા પિતાને કહે છે રાતે એની નોકરીના એક મિત્રે બર્થડે પાર્ટી રાખી. એ મિત્ર હતો મોહનીશ વિજય. એલ્ડો શોરૂમમાં સાથે કામ કરતો. રાતે સનમ મિત્રો સાથે પાર્ટીમાં જાય છે અને માતા પિતા હોટેલમાં રોકાય છે. પાર્ટીનું સ્થળ હોટેલથી આશરે 8 કિલોમીટર દૂર એક મિત્રનું ફ્લેટ. અને અહીંથી કહાની એવી વળે છે કે રોંગટા ઊભા થઈ જાય. આગળની સવાર 3 ઓક્ટોબર 2012. સવારે લગભગ 8 વાગે મોહનીશ સનમના પિતાને ફોન કરે છે. તુરંત નજીકના હોસ્પિટલ આવો, સનમની હાલત બહુ ખરાબ છે. માતા પિતા દોડતા હોસ્પિટલ પહોંચે છે, પણ ત્યાં એમને ખબર પડે છે કે સનમ હવે જીવતી નથી. ગઈકાલે જ જન્મદિવસ ઉજવનારી દીકરી આજે લાશ. પોલીસ આવે છે, શરીરની તપાસ થાય છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલાય છે. રિપોર્ટમાં ખુલાસો થાય છે શરીરમાં ભારે માત્રામાં દારૂ. મૃત્યુનું કારણ દારૂની ઓવરડોઝ પ્લસ હાર્ટ એટેક. શરીરમાં સીમેન સેમ્પલ. મૃત્યુ પહેલા શારીરિક સંબંધ પણ સંબંધ સહમતિથી કે બળજબરીથી એ સ્પષ્ટ નહોતું. અને પછી એવી વાત સામે આવે છે જે કેસને ઉલટાવી દે છે. ડોક્ટર કહે છે સનમના શરીરમાં મળેલું દિલ પુરુષનું છે, કોઈ સર્જરીના નિશાન નહીં, કોઈ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નહીં. તો પછી સ્ત્રીના શરીરમાં પુરુષનું દિલ આવ્યું ક્યાંથી? તપાસ શરૂ થાય છે. પાર્ટીમાં હાજર રહેલા 17 લોકોની પૂછપરછ અને બધા DNA ટેસ્ટ પણ. ચોંકાવનારી વાત, એક પણ DNA મેચ થતું નથી. મોહનીશ પણ નિર્દોષ. કેસ વધુ ગૂંચવાઈ જાય છે. સમય પસાર થાય છે અને 2014માં કેસ CBIને સોંપાય છે. CBI ફરીથી બધી તપાસ કરે છે, પણ કોઈ લીડ નથી મળે. હૃદયના રહસ્યની તપાસમાં ખુલાસો થાય છે પોસ્ટમોર્ટમ દરમિયાન મેડિકલ સ્ટાફની ગંભીર બેદરકારી. એ દિવસે 4 લાશો હતી, પણ એક પણનું વિડીયોગ્રાફી કરવામાં આવી નહોતી. શક છે કે હૃદયોની ગડબડ પોસ્ટમોર્ટમ દરમિયાન થઈ, પણ પુરાવો નથી. 2016 છેલ્લો પ્રયાસ. CBI કોર્ટ પાસે સનમની લાશ ફરી બહાર કાઢવાની મંજૂરી માગે છે. DNA ફરી ટેસ્ટ થાય છે, પણ પરિણામ ફરી નિરાશાજનક. કોઈ દોષિત નથી. આજે પણ અનસોલ્વડ. સનમના માતા પિતા કહે છે એ દારૂ પીતી નહોતી, એ ફૂટબોલ પ્લેયર હતી. એને જબરદસ્તી દારૂ પીવડાવ્યો અને પછી દુષ્કર્મ અને હત્યા કરી. CBI દરેક એંગલ તપાસે છે. દુશ્મની, પ્રેમ, ઈર્ષા, પણ કોઈ પુરાવો નથી. આ કેસ આજ પણ પેન્ડિંગ છે. હત્યા હતી કે કુદરતી મૃત્યુ? કોઈ અંતિમ જવાબ નથી. અંતિમ વિચાર. આ કહાની એક મોટો પાઠ આપે છે. જો તમારા બાળકો ઘરથી
તમારાથી દૂર રહેતા હોય તો એમની જિંદગીમાં સંપર્કમાં રહો. એમને એટલો વિશ્વાસ આપો કે એ બધું ખુલ્લે આમ કહી શકે. હવે તમે કહો, આ કેસ પર તમારું શું માનવું છે? કમેન્ટમાં લખજો. અને આવી સચ્ચી ક્રાઇમ કહાનીઓ માટે ગુજરાતી ડાર્ક ફાઇલ્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાવચેત રહો, સુરક્ષિત રહો. આભાર.